વેલકમ બેક. અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફરી એકવાર મનોરંજનનો ધમાકો થવા જઈ રહ્યો છે. કોમેડી અને થ્રિલર સાથે 24 જુલાઈએ રિલીઝ થશે લાયક નાલાયક ફિલ્મ. અમદાવાદમાં ફિલ્મનું ટ્રેલર, મ્યુઝિક અને પોસ્ટર લોન્ચ કરાયું હતું, જેમાં ફિલ્મની તમામ સ્ટાર કાસ્ટ ઉપસ્થિત રહી હતી. ટ્રેલર, મ્યુઝિક અને પોસ્ટર લોન્ચ થતાં જ કાર્યક્રમમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. નિર્માતા રાજેશ આર પટેલ અને દિગ્દર્શક તન્મય ગોપાલ સેનગુપ્તાની આ ફિલ્મમાં ગુજરાતી અને હિન્દી ફિલ્મ જગતના જાણીતા કલાકારોનું જમાવડું છે, જેમાં હિતેન કુમાર, હિતુ કનોડિયા, આરતી જોશી સહિત અનેક કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. ગુજરાતીઓ લંડનને બહુ જુદી રીતે જોશે ગુજરાતી ફિલ્મ દ્વારા. ઘણી બધી હિન્દી ફિલ્મોમાં આપણે ફોરેનના શૂટ્સ જોયા છે, પણ ગુજરાતી ફિલ્મમાં આટલું સુંદર રીતે મેં લંડનને લોકોની સમક્ષ આવતા બહુ ઓછી જોઈ છે. અને એ પણ આપણા અહીંયાના પાત્રો દ્વારા. એટલે આપણા ગુજરાતના આણંદ, નડિયાદ તરફના કેરેક્ટર્સ ત્યાં જઈને કયા કારણસર આટલી ધમાચકડી મચાવે છે, ને એ દરમિયાનમાં લોકોને જે લંડન ત્યાંના કેરેક્ટર્સની સાથેનું જે ઓળખાણ થશે એ જોવાની બહુ મજા પડશે. ઇટ્સ અ ફૂલ ટુ ધમાલ ફિલ્મ. મૂવી ફૂલ ઓફ કોમેડી છે, ફૂલ ઓફ ધમાલ છે. મતલબ એકવાર તમે થિયેટરમાં ઘૂસો ને પછી એન્ડ સુધી ઊભા નહીં થઈ શકો. સો ફૂલ ઓફ ધમાલ કોમેડી ફિલ્મ. અને હા, આ ફિલ્મ અમે લોકોએ લંડનમાં શૂટ કરી છે. મારું કેરેક્ટર એક સસ્પેન્સ લેડી છે કે જેનું કિડનેપ થઈ જાય છે અને પછી આગળ સ્ટોરીમાં શું થાય છે એનું છે. અને હા, ફરીવાર મને કહેવાનું ગમશે કે હા, અત્યાર સુધી મેં બધું જ બોલિવૂડમાં કામ કર્યું છે, ચાહે સંજુ ફિલ્મ હોય યા પીએમ નરેન્દ્ર મોદી હોય કે એનીવન. બટ આ ફિલ્મ મારા માટે સુપર એક્સાઇટેડ છે બિકોઝ ઓફ કે ગુજરાતી છે. મારા ગુજરાતી મોટા મોટા આર્ટિસ્ટ તમે બધા જ જાણો છે. હિતેન કુમાર છે, હિતુ કનોડિયા છે, કિરણ આચાર્ય છે, અશ્મિત પટેલ છે. જો હું ને હિતેન કુમાર હોઈએ ને એટલે એકદમ સિરિયસ, એકદમ ડિસિપ્લિન્ડ, એકદમ મેચ્યોર્ડ ફિલ્મ હોય. સિરિયસ ફન, મેચ્યોર્ડ મેડનેસ અને ડિસિપ્લિન્ડ ફન સ્ટુપિડિટી, ઇલોજિકલ, આ પ્રકારની ફિલ્મ છે. બેજું ઘેર મૂકીને આવજો અને મજા કરજો. તો લાયક નાલાયક એક થ્રુ આઉટ એક કોમેડી ફિલ્મ છે, પણ એવી ફિલ્મ છે જે તમે ફેમિલી સાથે બેસીને જોઈ શકો, બધા જ માણી શકે. તમારા દાદા દાદી હોય, મમ્મી પપ્પા, ભાઈ બહેન, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ બધા સાથે બેસીને જોવાય એવી એક કોમેડી ફિલ્મ છે. અને મારું પર્સનલી એક માનવું છે કે ફિલ્મ ખાલી એન્ટરટેનમેન્ટ પર્પઝથી ના બનવી જોઈએ, એક મેસેજ હોવો જોઈએ છેલ્લે. તો અમારી ફિલ્મમાં પણ અમે પ્રયત્ન કર્યો છે કે છેલ્લે એક મેસેજ આપીએ ઓડિયન્સને, જેનાથી કંઈક નાનું શીખવા મળે. टोटली एंटरटेनिंग फिल्म है, ऑडियंस विल लव इट. मतलब स्ट्रेस फ्री है, इट इज़ अ स्ट्रेस बस्टर. ऑडियंस विल जो देखने जाएगा पिक्चर को, ही विल लव द फिल्म. टोटली फन फिल्म एंड फुल एंजॉइंग, एंड ऑल द स्टार कास्ट आर सो नाइस एंड सो कोऑपरेटिव, एंड सबने बहुत गजब काम किए. અને આ સાથે સમાચારોમાં